રાજ્યમાં કાલ સુધી વરસાદનો માહોલ રહેશે. બાદમાં 2 દિવસના વિરામ બાદ તારીખ 5મીથી લઈને તારીખ 9મી સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ રહેશે અને નવેમ્બર માસના શરૂઆત સુધી વરસાદી વાતાવરણ ગુજરાત રાજ્યમાં રહેશે એવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અંબાલાલ કાકા, વરસાદની કેવી અસર? વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જ્યાં વરસાદ થોડો ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આહવાના, વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. પરંતુ આ ભીષણ વરસાદ પછી લગભગ તારીખ 13થી 15માં પણ બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે અને 15 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના કેટલા ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ આ અરસામાં ગરમી રહેશે, પણ 23 સપ્ટેમ્બરમાંથી ગરમી વધુ પડવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહી શકે. ન્યૂનતમ તાપમાન 25થી 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહી શકે. અને નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો લગભગ ઓક્ટોબર માસમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ઓક્ટોબર માસમાં ક્વચિત નીનો 3.4 વિસ્તારનું જળવાયુ ઠંડા થવાની શક્યતા રહેતા પેસિફિક મહાસાગરમાં લા નીનોની અસર વર્તવાની શક્યતા ગણી શકાય. પરંતુ તારીખ નવેમ્બરમાં 4-11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે હવે લગભગ એક પછી એક સિસ્ટમમાં આવી રહેશે. પણ સપ્ટેમ્બર, ઓક્ટોબરના ગરમી વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટા થઈ શકે છે અને નવેમ્બરમાં પણ માવઠું થવાની શક્યતા ગુજરાતના ભાગમાં વર્તાઈ શકે છે. એટલે આ સિસ્ટમ બાદ 15મી સપ્ટેમ્બરે પણ બીજી એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જી.